أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين اللهم صل وسلم وزد وبارك على صاحب دعوة النبوية والثولة الحيدرية والعصمة الفاطمية والحلم الحسنية والشجاعة الحسينية والعبادة السجادية والمآثر الباقرية والآثار الجعفرية والعلوم القادمية والحجج الرضوية والجود التقوية والنقاوة النقوية والهيبة العسكرية والغيبة الإلهية يا قائم بالحق يا صاحب العصر والزمان اللهم صل على محمد وآل محمد. أما بعد قال رسول الله صلى الله عليه وآله وسلم علي خير البشر من شك فيه فقد كفر صلوا على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد. حاضرین محفل سلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. وعلیکم السلام. શરૂ કરવા પહેલા ખાસ શુક્રિયા અદા કરવા ચાહું છું તમો સર્વોનો ખાસ સંકુલ જમાતના માનવતા પ્રમુખ સાહેબ અલહાજ ઇરશાદભાઈ ફાઝુલ કસમ શિનાઈનો કે મને એ લાયક સમયજા અને આ મહાન આમંત્રણ મને આપ્યા કે જેનાથી થોડુંક સવાબ કમાવાનો મને પ્રમુખ સાહેબે મોકો આપેલ. પ્રમુખ સાહેબ તેમજ તેમની કાર્યવાહક કમિટી આપણા મોહતરમ મોહમ્મદભાઈ છે અને પ્રમુખ સાહેબના વતી આપણા મોહતરમ અલહાજ રફીકભાઈ જીવન જે મને ફોન કરી અને મને આમંત્રણ આપ્યા. તમો સર્વનો શુક્રિયા અદા કરું છું કે તમે સર્વ અહીંયા હાજર છો અને મને સાથ આપો છો, મારી મદદ કરો છો, કારણ કે 13 રજબ અને મૌલાએ કાયનાતની મહેફિલની જિમ્મેદારી બહુ જ મોટી છે કે જે મારા કમજોર ખંભા તો ઉપાડી નથી શકતા. તમારી મદદ હશે તો ઇન્શાઅલ્લાહ આ મજાલિસને ઇખ્તિતામ સુધી લઈ આવી શકીશ. તેના માટે તમારો સર્વનો શુક્રિયા અને દુઆ કરું છું કે આ જમાત અને તેમના હરેક મેમ્બરને ખુદાવંદે કરીમ શાદો આબાદ રાખે, હરેકને સલામત રાખે અને હર મર્ઝ હર મુશ્કેલથી તમો સર્વોને દૂર રાખે. ત્યારબાદ અઝીઝાને મોહતરમ, આજની મહાન ખુશી 13મી રજબ અહેલે તશય્યુની ફેદ પેર દુનિયા ફેદ પેર મોદ જુઆમાં મનાવે છે. અહેલે તશય્યુ ફેદ પેર 13 રજબના મનાવે છે. આ મહાન ખુશી અને હરેક વાલિદને આજની મહાન ખુશીની મુબારકબાદી પાઠવું છું અને ઇન્શાઅલ્લાહ આપણે સાથે મળી અને વારિસે હૈદરે કરાર સાહેબ ઝુલ્ફિકાર અલી यानी કે આપણા જમાનાના ઇમામ અજરલ્લાહુ તઆલા ફરજહુ શરીફને તેમના દાદાની મહાન ખુશી અને વિલાદતની મુબારકબાદી આપે એક બાઆવાઝે બલંદ હૈદરી સલવાતની સાથે. اللهم صل على محمد وآل محمد. અઝીઝાને મોહતરમ, અમીરુલ મુમિનીનના ફઝાઇલ પડવાના છે, यानी કે તમારી પૂરતી મદદની મને જરૂર પડશે. આમ કામ નહીં આવે. આજે 13 રજબ છે. એક તો આજે માયુસી મનાઈ છે, ત્રિસ્તેસ મનાઈ છે. કોઈના ચહેરા ઉપર ત્રિસ્તેસ ના નજર આવું કપે. આજે સુરીર ફકત સુરીર અને મુસ્કુરાહટ છે. આજે માયુસી મનાઈ છે. આજે એમ લેખો કે માયુસી એક્ઝિસ્ટ જ નથી થતી. તો તમે મને સાથ આપો, કારણ કે શાયર બતાડે છે દિલ की महफिल को सजाओ या अली कहने के बाद, मुनकिरों के दिल को जलाओ या अली कहने के बाद, मोमिनों और मुनकिरों का खुद पता चल जाएगा, मोमिनों और मुनकिरों का खुद पता चल जाएगा, चेहरा चेहरा आजमाओ या अली कहने के बाद. તો મારા હરેકના ચહેરા ઉપર નજર છે, પણ આપણને નથી બતાડવાનું. આપણને ખબર છે આપણે ક્યાં છે. દુનિયાને બતાડવાનું છે કે ના અમે મોમિન છે, અલીના મોમિન છે. તો અમને યા અલી કહેવાનું છે ને અમારા ચહેરા ખીર ઉઠશે જ્યારે અમે યા અલી બોલશું. કારણ કે શાયર કહે છે जिसने लगाया झूम के नारे हैदरी उसने तमाम बज़्म का ईमान पढ़ लिया, और जिसने भी जवाब में बोला या अली उसने तो एक साथ पूरा कुरान पढ़ लिया. तो हमारा साथ है, बोल जो नारे तकबीर, अल्लाहु अकबर, नारे रिसालत, या रसूलल्लाह, कुल्ले ईमान कुल्ले कुरान यक ज़बान नारा हैदरी, हैदरी, हैदरी. હવે સાથે મળીને
Andavasti Haidari Salvatini Mate, Bar Amirul Mu'minin, Sayyidul Wasiyin, Imam al-Awwalin, Hafid Khatim al-Nabiyyin, Ghalib ala kulli ghalib, Madhar al-Ajaib wal-Gharaib, Fatih Khandak wa Khaybar, Qatil marhab wa antar, Walid Shabbir wa Shabbar, Baykar Fazilat Rabbi, Shabih Nur Muhammadi, मौलाए गदीर फी दस्त रहमतुल लिल आलमीन शबीह इस्म रब्बुल आलमीन अली इब्न अबी तालिब पर बावाज बुलंद हैदरी सल्लल्लाहु अलैहि मोहम्मद व आले मोहम्मद હવે સાદિકભાઈ એટલું જોશ ચડાવી દીધા એનું તો મુકાબલો નહીં કરી શકું પણ મને વિચાર્યો સાદિકભાઈ એટલું જોશ ચડાવી દીધા તો મેં કીધું બે બોલ અને બે કલામ મૌલાએ કાયનાતની ફઝીલતમાં થોડાક બયાન કરી નાખું મારી પણ મદદ થઈ જશે અને મહેફિલને પણ ચાર ચાંદ લાગી જશે ઇન્શાલ્લાહ મારો સાથ દેજો મશહૂર કલામ છે महाराज अली सरताज अली महराज की भी महराज अली यौम आलस्त खुदा खल्क से कहने लगा मेरी को तौहीद का तो तुमने इकरार किया हम अगर जिसके लिए ये जहां खल्क हुआ वो अली की है विला वो अली की है विला आओ इकरार करो आज सब मिल के कहो आओ इकरार करो आज सब मिल के कहो सारे खिलकत की तरफ देख के बोला ये खुदा कि बस अली का राज चलेगा 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 तेरा रजब मुस्कुरा कर ये काबा कहता था हैदर की माँ से ये घर अली के लिए ही बना है आ जाए चाहे जहां से काबा शू कहे छे कि मेरा मालिक है अली ये फजीलत है बड़ी आई जब बिनते असद खानाए रब बोल उठा कि बस अली का राज चलेगा 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 कैसे समझ में अली आए पहले समझो अली का दीवाना दुनिया में जन्नत के घर बेच कर ये कहता था बहलोल दाना कि घर मुबारक हो तुझे हम अगर याद रहे कि तू जन्नत नो घर तो ले छे पर आम ज नहीं મને याद રાખજે कि घर मुबारक हो तुझे हम अगर याद रहे बाबे जन्नत पे नजर आएगा ये लिखा हुआ कि बस अली का राज चलेगा 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 આખરી બંધ છે મારા સાથે રહેજો જરાક જલ્દી જશે પણ મારા સાથે રહેજો કયામતના દિવસે આપણો જ હિસાબ કિતાબ નથી થવાનો અંબિયાઓનો પણ હિસાબ કરવામાં આવશે અંબિયાઓને પણ ગવાહી માંગવામાં આવશે જ્યારે અંબિયાઓને ગવાહી માંગવામાં આવશે ત્યારે શું હાલ હશે શાયર બતાડે છે महशर के मैदान में खल्क़े दो आलम को जब वो उठाएगा सबको बुलाएगा पहला सवाल अपने नबियों से पूछेगा मालिक महशर की आवाज आएगी नूह बताओ कि कार नबूवत में कौन तुम्हारा है गवाह नूह मोहम्मद के पास आके बोलेंगे हमसे गवाहों का पूछा है मालिक ने हमजा और जाफर को
देंगे, सबकी नबूवत का शाहिद बना देंगे, पीछे मोहम्मद के हक का आलम थामे होंगे अली शेर खुदा। क्यारे रसूल ने आविने पूछसे आके मोहम्मद से कोई ये पूछेगा क्यों कर गवाही में हैदर को ना भेजा, बोलेंगे अहमद खुदा जब बुलाएगा मुझसे गवाही नबूवत की मांगेगा, फख्र के आलम में रब से मैं बोलूंगा मेरी गवाही है अली के सवा लाख नबियों में परचमे उठा कर सिर पे अपने ताजे विलायत सजा कर आएंगे मौला अली, साए में होंगे नबी और लहरा के पुकारे ये परचम की हवा के बस अली का राज चलेगा, बस अली का राज चलेगा, हाँ बस अली का राज चलेगा, बस अली का राज चलेगा। मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु અઝીઝાને મોહતરમ, મારો પણ ટાઈમ હવે શરૂ થઈ છે, તો અગર કોઈને ઘડિયાળ જોવી કાંઈ વાંધો નથી, પણ ઘડિયાળ હવેથી જોજો, અને અગર લંબાવી નાખું તો એના પ્રમાણે મને રોકજો ઇન્શાઅલ્લાહ. એક સલાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. અઝીઝાને મોહતરમ, ફઝાઇલે અમીરુલ મુમિનીન દુનિયાના કાયનાતમાં સૌથી મહેનત અને ઇમ્પોસિબલ ચીજ બયાન કરવામાં આવે. ફઝાઇલે અમીરુલ મુમિનીન કેવી રીતના બયાન કરવામાં આવે? અઝીઝાને મોહતરમ, અગર ફઝાઇલે અમીરુલ મુમિનીનના કતરાનો એક દાણો પણ બયાન કરવા ગયો તો મને બીક લાગે છે કે બધાને અહીંયા કામ ધંધો દુકાન બધું બંધ કરી વેંકટ સેન્ટ્રલ સુસે ત્યાં એક વર્ષ સુધી બેસવું પડશે, ત્યારે વખતે જરાક બયાન કરી શકશે. તો કોશિશ કરશું ઇન્શાઅલ્લાહ, તમે મને સાથ આપજો કે જેટલું આપણે બયાન કરી શકીએ એટલું આપણે બયાન કરી શકશું ઇન્શાઅલ્લાહ. અમીરુલ મુમિનીનના ફઝાઇલ તો બહુ જ છે તે છે અઝીઝાને મોહતરમ, આપણે કતરોનો દાણો પણ બયાન નહીં કરી શકીએ, પણ જેટલું આપણે ઇબરત હાસિલ કરી શકીએ, જેટલું આપણે અમીરુલ મુમિનીનથી શીખ હાસિલ કરી શકીએ ને આપણે આટલું પણ અગર મારિફત હાસિલ કરી શકીએ કે અલી ઇબ્ન અબી તાલિબ કઈ શખ્સિયતનું નામ છે, તો આપણી જિંદગી પણ કામયાબ અને આપણી આખિરત પણ કામયાબ થઈ શકે છે. તે માટે શાયર બયાન કરે છે, સફર તાવીલ હૈ રાહ નજાત છોટી હૈ, સફર તાવીલ હૈ રાહ નજાત છોટી હૈ, अली का जिक्र बहुत मेरी हयात छोटी है, अली का जिक्र बहुत है मेरी हयात छोटी है, अली को मैं कैसे मौलाए कायनात कहूं. मौलाए कायनात बताड़े છે, शायर કહે છે अली को कैसे मौलाए कायनात कहूं, अली का नाम बड़ा है कायनात छोटी है, अली का नाम बड़ा है कायनात छोटी है. આ ફઝાઇલ અઝીઝાને મોહતરમ અટાણે અગર દુઆ પડીને હું મજાલીસ ઊભી રાખી દઉં તો કાફી છે. મૌલાએ કાયનાતના ફઝાઇલની બલંદી બયાન કરવા માટે કાફી છે કે આ કાયનાત પણ નાની છે સિર્ફ અને સિર્ફ અલીના નામના સામે. અલીના ફઝાઇલ તો હજી બહુ છેટે આવી ગયા, પણ આપણે તો પણ હજી આપણે કોશિશ કરીએ અઝીઝાને મોહતરમ, કારણ કે આપણને એક નતીજા સુધી પૂગવું છે. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. અઝીઝાને મોહતરમ, આપણે શું છે, જ્યારે રસૂલે ઇસ્લામ પણ બયાન કરે, રસૂલે ઇસ્લામથી આપણને હદીસ છે કે જેમાં રસૂલે ઇસ્લામ ફરમાવે છે કે અગર અલીના ફઝાઇલ હું ખુલ્લા બયાન કરું તો મને ડર છે બે ચીજનો. એક ઈ કે લોકો અલીને ક્યાંથી ક્યાં પુગાડી દેશે, કઈ જગાએ પૂગી જશે જે જગામાં પૂગવાનું નથી, અને બીજી બીક મને ઈ છે કે જેવી રીતના નબીઉલ્લાહ ઈસાનો હશ્ર કરવામાં આવ્યો તો એવો હશ્ર એમ નથી કે અલીનું કરવામાં. અલીના ફઝાઇલ બયાન કરવાનો નથી. જો રસૂલ, આપણે તો કહે છે ને આપણને બીક લાગે છે, રસૂલ ઇસ્લામ કહે છે કે અલીના ફઝાઇલ અગર બયાન કરી દીધો તો મને બીક લાગે છે. જે હદીસ તમારી સામે પેશ કરી ટૂંક હદીસ છે, પણ એ ટૂંક હદીસમાં મૌલાએ કાયનાતની આખી ફઝીલત સમાયેલી છે, અને મેસાજ આજે દુનિયામાં ઘણા દેબા થાય છે ને, અહેલે તશય્યુ અહેલે તસન્નુના વચમાં દેબા, આખી દુનિયાની સાથે કેટલાક દેબા થાય છે મૌલાએ કાયનાત ઉપર, તેમની ફઝીલત ઉપર વગેરે વગેરે. શાકારને પહેલા જાનશીન છે, ચોથા ખલીફા વગેરે કેટલા દેબા એવા છે કે જે આખી જિંદગી ચાલી રહ્યા છે, કેટલા વર્ષો વર્ષ છે હજી સુધી ઈ જ ચાલે છે, જેમાં હરેક ચીજને આપણે ડેમોન્સ્ટ્રેટ પ્રૂવે કરવા માંગે છે. અઝીઝાને મોહતરમ, આજે એલિમેન્ટ દ રેપોન્સ લઈને છે,
લઈને જાય કે એ દુનિયાવાળાઓ, અગર આ દેખાડવા પછી પણ તમે ના કહો તો તમે આંધળા છો યા તો તમે આંખ બંધ કરીને ચાલો છો. દેખાડે એલેમોં de réponse કુરાને મજીદથી દેખાડશો અઝીઝાને મુહતરમ કે કુરાન રારું પાડીને આની ફઝિલત બયાન કરે છે. જે રસૂલ ઇસ્લામની તમારી સમક્ષ હદીસ બયાન કર્યો, જેમાં રસૂલ ઇસ્લામ ફરમાવે છે અલીયુન ખૈરુલ બશર, અહીંયા જેટલા ઇન્સાનો કાયનાતની અંદર જેટલી મખલૂકો છે એમાંથી અલી સૌથી વધારે ખૈર છે, સૌથી વધારે સારો છે. અલીયુન ખૈરુલ બશર મન શક્કા ફીહી ફકત કફર, જે પણ આ ચીજ ઉપર શક કરે છે, આ ચીજને ઝુટલાવતો નથી, ઇનકાર નથી કરતો, જે પણ આ અફર્મેશન ઉપર શક કરે છે એ કુફરની અંદર છે, એ ઇન્સાન કાફિર છે. અઝીઝાને મોહતરમ, આનાથી આગળ અગર આપણે અહીંયા જ દેવા બંધ કરી નાખીએ તો પછી શું રહ્યું? દુનિયાને બતાડવા માટે એ દુનિયાવાળાઓ જે રસૂલ બતાડે છે કે અલી સૌથી બહેતર છે, એના ઉપર જો કોઈ શક કરે છે તો એ કાફિર છે. તો તમે હજી દેવા ઉપાડો છો કે અલી શું પહેલા જાનશીન હોવાના હતા, યા તો પછી છે, યા તો અલીથી બહેતર નાઉઝુબિલ્લાહ કોઈ છે. અઝીઝાને મોહતરમ, દેવા બંધ થઈ ગયું. રસૂલ ઇસ્લામના કલામ છે, ઇન્સાનના કલામ નથી, સહાબીના કલામ નથી, રસૂલના કલામ છે. પણ ચાલો અઝીઝાને મોહતરમ આગળ વધે, હજી આગળ વધે. આ લોકોની કિતાબ હતી હંબલી મઝહબના ફોંદાટર યાની કે અહમદ ઇબ્ન હંબલ, એમનાથી આપણને રિવાયત મળે છે કે અહમદ ઇબ્ન હંબલને એનો છોકરો પૂછે છે, બાબા મને રસૂલ ઇસ્લામના સહાબીઓનું નામ આપો, મને તેમના નામો આપો, જે તમને નામ ઓળખો છો તમે આપો. અહમદ ઇબ્ન હંબલ આપે છે, ફલાણો સહાબી છે, ફલાણો સહાબી છે, ફલાણો સહાબી છે. આગળ વધતા જાય છે. એક એનો દીકરો પૂછે છે, બાબા અલી ઇબ્ન અબી તાલિબનું નામ નહીં, શા કારણે તમે અલી ઇબ્ન અબી તાલિબનું નામ નથી લેતા? તો કહે છે, દીકરા તારો સવાલ જ એવો છે, તું મને સવાલ પૂછ્યો અલી રસૂલ ઇસ્લામના સહાબીઓનું નામ દે, તો હું રસૂલના સહાબીઓનું નામ દઉં છું. અલી ઇબ્ન અબી તાલિબ રસૂલના સહાબી નથી, અલી ઇબ્ન અબી તાલિબ નફસે રસૂલ છે. અલી ઇબ્ન અબી તાલિબ નફસે રસૂલ છે. અઝીઝાને મોહતરમ, જ્યારે અહેલે તસન્નુન પણ એ માને છે કે સહાબીએ રસૂલ અને નફસે રસૂલમાં ફરક છે. ચાલો અઝીઝાને મોહતરમ આપણે દલીલ આપે, સહાબીએ રસૂલ અને નફસે રસૂલમાં શું ફરક છે? અઝીઝાને મોહતરમ, સહાબીએ રસૂલ એ છે કે જે કુરાન મજીદની આયતની વાટ જોઈ છે, કુરાનના ઇંતજારમાં સહાબીએ રસૂલ રહે છે. આયત આવી, રસૂલ બયાન કર્યા, એ સાંભળ્યો, એના ઉપર અમલ કરવાની, એને સમજો, પછી એના ઉપર અમલ કરવાની કોશિશ કરે છે તાકી એની જિંદગી આગળ વધે. સહાબી રસૂલ એ છે કે જે કુરાનનો ઇંતજાર કરે છે, તું આયત દે હું અમલ કરું. અલી ઇબ્ન અબી તાલિબ એ છે કે જેનો કુરાન ઇંતજાર કરે છે, એ અલી તું અમલ કર તો હું આયતને મોકલાવું અને આ અમલને જનરાલિઝ કરું. દલીલ ખપે છે અઝીઝાને મોહતરમ, આમ જ નથી બોલતો, મિસાલ ખપે છે. અઝીઝાને મોહતરમ, સહાબી રસૂલ એ છે કે જે કુરાનનો ઇંતજાર કરે છે, અલી ઇબ્ન અબી તાલિબ એ છે જેનો કુરાન ઇંતજાર કરે છે. અલી ઇબ્ન અબી તાલિબ અગર રૂકુની અંદરમાં અંગૂઠી આપી દે તો કુરાન મજીદ સૂરે માઇદા આયતે વિલાયતને નાઝિલ કરી નાખે છે. અલીનો ઘરાનો અગર મિસ્કીન યતીમ અને અસીરને રોટલી આપી દે તો તેમની શાનમાં આખો સૂરે દહર નાઝિલ કરવામાં આવે છે. અલીની વિલાયતનો એલાન જ્યારે ગદીરમાં થવાનો હોય ત્યારે રસૂલ તેમના હબીબની તરફ ખુદાનો એનો મિજાજ બદલી જાય છે. યા અય્યુહર રસૂલ બલ્લિગ મા ઉનઝિલા ઇલૈકા મિન રબ્બી, કે જે તું પૈગામ તને દીધો છે એ બયાન કરી દે. હાલા તું બયાન ના કર્યો તો એમ લે કે તારી રિસાલતમાં તું જે પણ કર્યો એને રદ કરવામાં આવે છે. રસૂલ ઇસ્લામને આ મિજાજમાં વાત કરવામાં આવે છે. અને જ્યારે અલીને બલંદ કરીને મન કુંતુ મૌલા બયાન કરવામાં આવે છે ત્યારે જ કુરાન બયાન કહે છે અલ યૌમ અકમલતુ લકુમ દીનુકુમ. અઝીઝાને મોહતરમ, દુનિયાને આના કરતા વધારે શું દલીલ આપવાની? અલી એ છે કે જે મઝહબ ઇસ્લામને કામિલ કરે છે, અલી એ છે કે જે કુરાનની આયતોને બનાવે છે, સહાબી એ છે કે જે આયત ઉપર અમલ કરે છે, અલીના અમલ એ છે કે જે આયતે કુરાનને બનાવે છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. કુરાન ગવાહી આપે છે અઝીઝાને મોહતરમ, અલી ઇબ્ન અબી તાલિબની વિલાયત એ વસ્તુ છે કે જે ઇસ્લામના દીનને કામિલ, પૂરો અને પારફે બનાવે છે. તો દુનિયાવાળાઓ શા કારણે તમે હજી શંકા કરો છો કે અલી ઇબ્ન અબી તાલિબને પ્રમાણમાં ના રાખવામાં આવે, અને અગર નથી રાખતા તો કેમ તમે કહી શકો કે આજે તમારો મઝહબ ઇસ્લામ પૂરો અને કામિલ છે? હાલાકી કુરાન મજીદ કહે છે અલ યૌમ અકમલતુ લકુમ દીનુકુમ. એ ગદીરના દિવસે જ્યારે મન કુંતુ મૌલા ફહાદા અલીયુન મૌલાનો એલાન થાય છે, કુરાન મજીદ રારો પાડીને કહે છે
દીન પૂરો થાય છે અલીની વિલાયતની સાથે અઝીઝાને મુહતરમ કુરાન મજીદ અલીનો કસીદો પડે છે અને કુરાન મજીદ અલી અલૈહિ સલાત વસલામની ફજીલતને બયાન કરે છે તું અમલ કર એ અબલ હસન અને અમે આયતને નાઝિલ કરી અને કુરાનને આગળ વધારતા છે અઝીઝાને મુહતરમ આ ફર્ક છે સહાબીએ રસૂલ અને અલી ઇબ્ન અબી તાલિબ નફ્સ રસૂલની અંદર દલીલની સાથે આપણે અને કુરાનની દલીલ આપે છે અઝીઝાને મુહતરમ હદીસની દલીલ નથી આપતા કે જે કહે કે ના તમારી કિતાબમાં છે તો અમે નથી માનતા કુરાન મજીદ તો યુનિવર્સલ છે સર્વે માને છે કુરાન મજીદને એનાથી દલીલ આપે છે અઝીઝાને મુહતરમ હજી શું ફઝિયત બયાન કર્યું અઝીઝાને મુહતરમ હજી તો પૂરું નથી થયું આપણે મૌલાએ કાયનાતની વિલાદતનો કિસ્સો લઈએ મૌલાએ કાયનાતની વિલાદત આપણને બધું ખબર છે મશહૂર કિસ્સો છે મૌલાએ કાયનાતની વિલાદત થાય છે કાબામાંથી જ્યારે જનાબે ફાતિમા બિન્તે અસદ નીકળે છે મૌલાએ કાયનાતની આંખ બંધ છે દુનિયાને દલીલ આપવા માટે જ્યારે બધેના હાથમાં આવે છે કોઈના હાથમાં આંખ નથી ખોલતા રસૂલ અકરમના હાથમાં આવી અને મૌલાએ કાયનાત આંખ ખોલે છે દુનિયા વાળાઓ દલીલ લઈ લ્યો અલીની આંખની પાકીઝગી એટલી બલંદ છે કે પહેલી નજર નજીસ બુદો પર પડે એ અલ્લાહને ગવારા નથી અલીની આંખની પાકીઝગી એટલી બલંદ છે કે એનો હક એ છે કે પહેલી નજર પડે તો રહેમતુલ લીલ આલમીન ખાતિમુલ અંબિયા મુહમ્મદ મુસ્તફા ઉપર એ અલીની આંખની ફઝીલત અને પાકીઝગી છે હજી આગળ વધે અઝીઝાને મોહતરમ હજી પૂરું નથી થયું મૌલાએ કાયનાત આવે છે રસૂલના હાથમાં મૌલાએ કાયનાત રસૂલથી કલામ કરે છે યા રસૂલ અલ્લાહ શું સંભળાવો તૌરેત સંભળાવો ज़बूर संभराओ इंजील संभराओ या कुरान मजीद संभराओ या अली कुरान मजीद कई कुरान मजीद રસૂલની રિસાલતના એલાનને હજી 12 વર્ષ બાકી છે સહાબીઓને પૂછવા જશો ભાઈ ખબર છે કુરાન મજીદ શું છે ના નથી ખબર જે કોઈ દુનિયાને હજી ખબર નથી કુરાન મજીદ કઈ કિતાબનું નામ છે એ કિતાબનું નામ અલી ઇબ્ન અબી તાલિબ દે છે યા રસૂલલ્લાહ કુરાન મજીદ સંભળાવો જે ચીજનો રાઝ રસૂલ અને અલ્લાહની પાસે છે એ રાઝ પણ અલી ઇબ્ન અબી તાલિબની પાસે છે રસૂલ ઇસ્લામ કહે છે યા અલી કુરાન મજીદ સંભળાવો मौलाए कायनात सूरह मोमिनून ની પહેલી આયત બયાન કરે છે બિસ્મિલ્લાહિર रहमानिर रहीम قد अफلح المؤمنون बेशक કે ફલાહ પામી ગયા જે મુમિન છે અઝીઝાને મોહતરમ અલી ઇબ્ન અબી તાલિબ એ શખ્સિયતનું નામ છે કે જે રાઝ અલ્લાહ અને રસૂલની પાસે છે એ જ રાઝ કે જે આખી કાયનાત અને દુનિયાને નથી ખબર એ રાઝથી વાકિફ હર એક રાઝથી વાકિફ અલી ઇબ્ન અબી તાલિબ છે સલાવત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले અઝીઝાને મોહતરમ અલી ઇબ્ન અબી તાલિબની શખ્સિયત આટલું સુધી જ હજી સીમિત નથી થતી લિમિટ નથી થતી કેટલા એવા આપણે દલીલો આપી શકે છે શું શું દલીલો જે દુનિયા માને છે એ દલીલોને લઈ અને આપણે મૌલાએ કાયનાતની ફઝીલતને બયાન કરી શકે છે મારો એક સાથ આપો એક બાવાઝે બલંદ સલાવતથી अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद અલી એ છે ને કે જેનાથી કુરાનની આયતો નાઝિલ થઈ છે અલી અમલ કરે અલ્લાહ કુરાનની આયત બનાવી નાખે તારો અમલ અમે જેનરલાઇઝ કરશો આખી કૌમની માટે કે આ એક્ઝામ્પલ અને મોડેલ છે ઠીક છે અઝીઝાને મોહતરમ અહીંયા સુધી લિમિટ નથી રહેતો હજી અલીની ફઝીલત જોવી છે હજી જોવું છે કે અલીનો હાથ ક્યાં સુધી પૂગે છે અલી ઇબ્ન અબી તાલિબ એ છે કે જે લૌહે મહફૂઝને પણ બદલાવવાની તાકાત રાખે છે અલી ઇબ્ન અબી તાલિબ મશહૂર વાક્યો છે હું આખો વાક્યો નથી પડતો ઈશારો કરું છું અલી ઇબ્ન અબી તાલિબનો વાક્યો મૌલાએ કાયનાત કહે છે સુધરી જાઓ ના કરો તમે બહેતર સાચું બોલી નાખો બધે હસે છે કહે છે ના અલી પढ़ो અલી ઇબ્ન અબી તાલિબ કહે છે હું નમાઝે જનાઝા અગર પડી નાખો તો રતૂર ઓનારિયર નહીં હોય હજી તમને કહું છું બંધ કરી નાખો અને બોલી દો સાચું બધે હસે છે અઝીઝાને મોહતરમ અલી પડે છે નમાઝે જનાઝા બધે હસે છે યા અલી તમે તો કહેતા હતા તમારા પાસે જાજુ ઇલ્મ છે એક જીવતાની નમાઝે જનાઝા પડી નાખા મૌલાએ કાયનાત કહે છે અચ્છા જીવતાની નમાઝે જનાઝા પડ્યો છો ઉઠાડો નમાઝે જનાઝા પડેગી ઉઠાડો હવે એને આવીને પડકારે છે ડગાડે છે હાય હોય કરે છે માણસ ઊભો જ નથી થતો યા અલી મૌલાએ કાયનાત કહે છે એ લોકો તમને કીધો હતો હજી સુધરી જાઓ મશ્કરી ના કરો હું અગર પડી નાખો તો ઋતુરો નારિયેળ નહીં હોય અઝીઝાને મોહતરમ દુનિયા વાળાઓને સબક દેવાનો છે અલી ઇબ્ન અબી તાલિબ એ છે અગર મરેલો હોય લત મારીને જીવતો કરી નાખે લૌહમાં જે અલ્લાહ મોત લખી નાખ્યો છે જિંદગી લખી નાખે છે અગર જીવતો માણસ ઉપર અગર અલી નમાઝે જનાઝા પડી નાખે તો જેની વર્ષો વર્ષ લૌહે મહફૂઝમાં જિંદગી લખેલી છે તરત એની જિંદગી કાપી નેત કાપી અને ખુદાવંદે કરી મોત લખી નાખે છે અલી એ છે કે જેનો અમલ લૌહે મહફૂઝને પણ બદલાવી નાખે છે एक सलावत पढ़े मोहम्मद व आले मोहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद अली ए છે કે
કે જેનો અમલ કુરાન બને છે, અલી એ છે કે જેની હર અક્ષો લૌહે મહફૂઝમાં પણ લખાઈ જાય છે. અઝીઝાન મુહતરમ, આ અલી ઇબ્ન અબી તાલિબની ફઝીલત છે. અને એ અલી ઇબ્ન અબી તાલિબ આપણને કેટલું શીખવાનું મળે છે. અઝીઝાન મુહતરમ, હજી તો શરૂ કર્યું છે ને, હું જોઉં છું મારા ટેમ લગભગ ખલાસ થવા છે. ખેર, આપણે જલ્દી આગળ વધે. એક આખરી ફઝાઇલ બયાન કરવા ચાહું છું અને પછી બે ટૂંક વાક્યાથી આપણે જોઈએ મૌલાએ કાયનાતથી આપણે શું શીખામણ હાસિલ કરી છે. એક તો મૌલાએ કાયનાત, આપણે કહે છે ને, આપણે જ્યારે કોઈ સાથે દેબા કરીએ આપણને આર્ગ્યુમેન્ટ કરવું ખપે, દેબા કરવું ખપે, આપણને કેટલી વાતો કરવી ખપે, ત્યારે વખતે સામેવાળો માને. અઝીઝાને મોહતરમ, અલી ઇબ્ન અબી તાલિબની બધી ચીજની જરૂર નથી. આપણે વાક્યામાં જોશો, અલી સિર્ફ અલી રીએ છે, સામેવાળો એના પગે આવી જાય છે. અલી ઇબ્ન અબી તાલિબનો કેરેક્ટર જ સુફીઝો છે કે સામેવાળો એના પગે આવીને ઇસ્લામ કબૂલ કરી નાખે. અલીને ઇસ્લામની દાવત દેવાની જરૂર નથી પડતી. અલી જ્યારે બોલે છે ત્યારે દેખાય છે અલીયુન મઅલ હક વલ હક મઅ અલી. આપણે એ વાક્યની અંદરમાં જોશો. અને બીજું, અલીના સહાબીની હિંમત અને અલીના સહાબીની બહાદુરી. એમાં આપણને ખબર પડે કે આપણને ક્યાં સુધી પૂગવાનું છે. આપણે કહે છે ને, અલીનો મુમિન છું, અલીનો શિયા છું, ક્યાં સુધી પૂગવું છે આપણને કેટલી મિસાલ એવી મળે છે. એના મોર અઝીઝાને મોહતરમ, હજી એક આખરી દલીલ, આખરી ફઝાઇલ અઝીઝાને મોહતરમ મૌલાએ કાયનાત પર. આપણે જ્યારે મૌલાએ કાયનાતની વિલાદતનો કિસ્સો આપણે જોઈએ તો આપણને ઘણી કિતાબોમાં મળે છે, જેમાંથી એક કિતાબ જેની આંગ્લે ટ્રાન્સલેશન પણ થઈ ગઈ છે અને કોમની જે અંસારિયાન પબ્લિકેશન જે બિબ્લિયોથેક છે વાંકડે પણ એ કિતાબ મોજૂદ છે. એ કિતાબનું નામ છે જેમાં બધી જાતની બધી જેટલી હદીસો અહેલે તસન્નુન યા અહેલે તશય્યુન, શિયા સુન્ની બેની હદીસોને કોમ્પિલે કરી અને એક શખ્સે એક એવી કિતાબ બનાવી છે, જે કિતાબનું નામ તમને હમણાં આપું છું, જેનું છે હઝાર હદીસ દર ફઝાઇલ અલી અલૈહિસ્સલામ. એ શખ્સે આખી એવી કોમ્પિલેશન કરી છે જેમાં તરહની હદીસો આપણને મળે છે, જેમાં ઇમામની જિંદગી, ઇમામનો જન્મ અને વગેરે વગેરે જેટલી હદીસો છે અને રાવીઓ સાથે આપણને એ મોજૂદ મળે છે. એમાં અઝીઝાને મોહતરમ મૌલાએ કાયનાતની વિલાદતનો ટૂંક કિસ્સો બયાન કરું છું. એક નતીજા તરફ તમને લઈ જવા માંગુ છું. શાકારાની વિલાદતનો કિસ્સો બયાન કરું છું. કિસ્સો બયાન થાય છે, રાવી છે ઇબ્ન કનાબ. ઇબ્ન કનાબ એ કહે છે કે 13મી રજબના હું, ઇબ્ન અબ્બાસ અને થોડા કમે હતા, અમે કાબાના બાજુમાં અહીંયા આગળ બેઠા હતા. એકાએક આ લોકો જોઈ છે કે જનાબે મૌલાએ કાયનાતની માદરે ગિરામી યાની કે જનાબે ફાતિમા બિન્તે અસદ આવે છે અને કાબાનો તવાફ શરૂ કરે છે. જોઈ છે કે હામેલા છે, 9મો મહિનો યાની કે ફાંદુ પ્રોસેસની અંદરમાં છે. હવે કાબાનો તવાફ થાય છે. એકાએક ઇબ્ન કનાબ જોઈ છે કે અમે જોઈ છે કે વિલાદતના આસાર નમૂદાર થાય છે, યાની કે પીડ શરૂ થઈ છે. દુખાવો અને પીડ જે હોય છે ફાંદુ પ્રોસેસની ઈ શરૂ થઈ છે. એમાં એ બયાન કરે છે કે જનાબે ફાતિમા બિન્તે અસદ કાબાની સામે રહી પહેલે ગવાહી આપે છે કે એ મારા પરવરદિગાર, તું ગવાહ રહેજે કે હું તારી પણ બંદી છું અને તારા રસૂલની પણ હું આદી છું અને તેમને સ્વીકાર કરવા વાળી છું. ત્યારબાદ જનાબે ફાતિમા બિન્તે અસદ એ વાસ્તુ આપે છે કે જે વાસ્તુ રસૂલ ઇસ્લામ હરેકના મર્ઝની શિફાની માટે આપવાના આદ્ય હતા. યાની જનાબે ફાતિમા બિન્તે અસદ ખુદ કહે છે, પરવરદિગાર તને મારા પેટમાં રહેલા બચ્ચાનો વાસ્તો એમની વિલાદતને આસાન ફરમાવો. જેવી રીતના રસૂલ ઇસ્લામ જ્યારે પણ કોઈને આવતો હતો, મૌલા કે યા રસૂલલ્લાહ મને આ મર્ઝ છે, યા રસૂલલ્લાહ મને આ બીમારી છે, મને આ પ્રોબ્લેમ છે, રસૂલ ઇસ્લામ દુઆ કરતા હતા, યા અલ્લાહ બેહક કે અલી આને શિફા આપી દે. જ્યારે મૌલાએ કાયનાત ખુદ બીમાર હતા ત્યારે રસૂલ ઇસ્લામ ખુદ કહે છે, યા અલ્લાહ બેહક કે અલી ઇશ્ફે અલી, અલીને શિફા આપ અલીના વાસ્તાથી. અઝીઝાને મોહતરમ, એ આદત રસૂલ ઇસ્લામની કે મૌલાએ કાયનાતનો વાસ્તો આપી અને અલ્લાહ પાસે દુઆ કરતા હતા. એવી જ રીતના જનાબે ફાતિમા બિન્તે અસદ ઇમામે અલીનો વાસ્તો આપે છે, એ પરવરદિગાર તને આ બચ્ચાનો વાસ્તો કે જે મારા પેટમાં છે એમની વિલાદતને મારા માટે આસાન ફરમાવજે. એ ઇબ્ન કનાબ કહે છે, એ કહેવું હતું કે અમે જોઈ છે એકાએક દીવારે કાબા ફાટે છે. અઝીઝાને મોહતરમ, ખાને કાબામાં બાયણું હતું, ખાને કાબામાં બાયણું હતું, દીવારે કાબા ફાટે છે. અઝીઝાને મોહતરમ, જનાબે ફાતિમા બિન્તે અસદ દાખલ થાય છે. ઇબ્ન કનાબ કહે છે, અમને નથી દેખાતા, ગાયબ થઈ ગયા મારી નજરથી. અમે જોઈ છે એકાએક જે દીવાર ફાટી હતી એ જ મોજિઝાથી દીવાર પાછી બંધ થઈ જાય છે. અમે વિચાર કરે છે આ માજરો શું છે. અમારા પાસે કાબાની ચાવી હતી, જાય છે બાયણામાં, માર તોડ કોશિશ કરે છે. અઝીઝાને મોહતરમ, ઇબ્ન કનાબ કહે છે એ બાયણું ખુલતું જ નથી. અમે જે પણ કર્યા અમે કર્યા પણ એ બાયણું ખુલ્યું જ ના. ત્યારે અમે સમજી ગયા કે આમાં અલ્લાહની કંઈક મસ્લહત સમાયેલી છે એટલે અમે મૂકી દીધું. અઝીઝાને મોહતરમ, આ રિવાયત જે આપણને બધાને ખબર છે. તમને એક નતીજા તરફ લઈ જવા માંગુ છું. અઝીઝાને મોહતરમ, આપણે હોય ઇસ્લામની અંદરમાં કે દુનિયાની અંદરમાં જનાબે મરિયમનો કેટલો મર્તબો છે. તમે મસીહીઓને પૂછવા જશો,
તમે દુનિયાને પણ પૂછવા જશો, pas en tant que personne religieuse, mais en tant que personne en elle-même, બધે કહે છે જનાબે મરિયમનો મર્તબો, કેટલી ચીજો માટે જનાબે મરિયમ એક મિસાલ અને એક્ઝામ્પલ્સ આ દુનિયાની અંદરમાં સેટ કર્યા છે. આપણે ઇસ્લામ મઝહબની અંદરમાં જનાબે મરિયમનો કેટલો મર્તબો છે, ઉમ્મે નબી છે, અને એમના નામનો ખાસ એક સૂરો આપણે કુરાન મજીદની અંદરમાં છે. જનાબે મરિયમનો એટલો મર્તબો છે. અઝીઝાને મુહતરમ, કુરાન મજીદ તરફ આપણે નજર કરીએ. આજે આપણે કુરાન મજીદથી આપણે જનાબે મરિયમની ફઝીલતને લઈ અને અલી ઇબ્ન અબી તાલિબની ફઝીલત દુનિયાને દેખાડે. એ દુનિયાવાળાઓ, તમને મરિયમની ફઝીલત બલંદ લાગે છે તો ચાલો આજે મરિયમની ફઝીલત અને અલીની માની ફઝીલતને સામે રાખી જો. આ કાલે તમે અમને કહેજો કે આમાં બેમાંથી અલ્લાહ કેને વધારે ફઝીલત આપે છે. જનાબે મરિયમની ફઝીલતને ઘટાડવા નથી માંગતો અઝીઝાને મોહતરમ, તેમની ફઝીલત જે આલા છે એમાં કઈ શક નથી, પણ જ્યારે આપણે કોમ્પારેઝન કરે અને ખુદાનો નિઝામ જોઈએ ત્યારે આપણને ખબર પડે કે અલી ઇબ્ન અબી તાલિબ ની ફઝીલત અલ્લાહની નજરમાં કેટલી બલંદ છે. જનાબે મરિયમ, જ્યારે સૂરે મરિયમને આપણે પડે તો જનાબે મરિયમને જ્યારે જિબ્રાઈલ આવીને કહે છે કે ખુદા તને એક દીકરો અતા કરશે, જનાબે મરિયમ કહે છે કે મારો કોઈ ધણી નથી અને હું એવા ખરાબ કામ કરવા વાળી નથી, તો હું પેટસર કેવી રીતના થઈશ? તો ત્યારે જિબ્રાઈલ કહે છે એ કુદરતે ખુદા છે અને એ કુદરતે ખુદાથી તને ખુદા એક દીકરો અતા કરશે. ત્યારે 22મી આયતની અંદરમાં એ તફસીરમાં આપણને ખબર પડે છે, પણ 22મી આયતની અંદરમાં એટલું જ બયાન કરવામાં આવે છે કે જનાબે મરિયમ એ બચ્ચાથી પેટસર છે અને જ્યાં હતા એ જગ્યાથી જઈ અને જરાક છેટે જઈને પોતે ઊભા રહી જાય છે. જ્યારે તફસીરે કુમ્મી તરફ આપણે નજર કરીએ, એ આયતની તફસીરે કુમ્મી તરફ નજર કરે ત્યારે આપણને મળે છે કે જનાબે મરિયમ જ્યારે એ ફાંદુલ હોસેસની અંદરમાં હતા અને જ્યારે વિલાદતના આસાર શરૂ થયા તો જનાબે મરિયમ મહેરાબે ઇબાદતની અંદરમાં હતા. ઇલ્હામ આવે છે, કારણ કે જનાબે મરિયમ નબી નથી તો વહી નથી આવતી, ઇલ્હામ આવે છે ખુદાવંદ કરીમ તરફથી, એ મરિયમ આ મુકદ્દસ જગા છે, આ મુકદ્દસ જગા છે, તારા આસારે વિલાદત શરૂ થઈ ગઈ છે, તું અહીંયાથી નીકળી જા, તું અહીંયાથી નીકળી જા અને અહીંયાથી છેટે હાલી જા. જનાબે મરિયમ એ મહેરાબ ઇબાદતને મૂકી જરાક છેટે જાય છે, એક ઝાડ તરફ જે ખજૂરનો ઝાડ તો પણ સુકાઈ ગયો હતો. પછી અઝીઝાને મોહતરમ, જનાબે મરિયમ જ્યારે દુખાવો એકદમ થાય છે, જનાબે મરિયમ એમ કહે છે કે શાયદ મારી મોત આવી જશે, એટલો દુખાવો થાય છે, પરવરદિગાર મદદ કર. ત્યારે 25મી આયતની અંદરમાં ખુદાવંદ કરીમ કહે છે, એ મરિયમ જે ઝાડ પડખે તું છો ને એ ઝાડને તું સકુએ કર, એ ઝાડને તું ડગાડ, એ ઝાડ માટે અમો ઇંતજામ કરી આપશો તારા માટે તાજી ખજૂરો. રિવાયતની અંદર કુરાનની આયતની અંદરમાં છે, તફસીરની અંદરમાં પણ છે કે ખજૂરનો ઇંતજામ અમે તને કરી આપશો. એના માટે આપણા માટે મુસ્તહબ છે, જ્યારે આપણે કહીએ ને કે ફાંદુલ હોસેસ અને જ્યારે એનું બચ્ચું આવી જાય તો ખજૂર ખાવાની મુસ્તહબાત છે, અહીંયાથી આવે છે અઝીઝાને મોહતરમ, કારણ કે શરીર માટે છે બેનિફિટ. તો અઝીઝાને મોહતરમ, હું શું નતીજો લેવા માંગુ છું? જનાબે મરિયમ મહેરાબે ઇબાદતમાં છે, તેમને કહેવામાં આવે છે એ મરિયમ મુકદ્દસ જગા છે, અહીંયાથી ચાલી જા. એક મરિયમ છે કે જેને મહેરાબે ઇબાદત માટે કહેવામાં આવે છે ચાલી જા. એક ફાતિમા બિન્તે અસદ છે કે જેમના માટે કાબાએ મુકર્રમા એમની દીવારને ફાડે છે કે એ ફાતિમા બાયણા સુધી જવાની જરૂર નથી, જ્યાં તું છો અહીંયાથી દીવાર ફાટે છે, તું કરી જા અંદરમાં. કાબાએ મુકર્રમા કે જે સૌથી વધારે મોટી ઇબાદતની જગ્યા. એક બીજું અઝીઝાને મોહતરમ, આપણને રિવાયતની અંદરમાં મળે છે કે જનાબે ફાતિમા બિન્તે અસદ જે 3 દિવસ કાબાની અંદરમાં હતા, જન્નત તરફથી ખુદાવંદે કરીમ ખાવાનું મોકલતો હતો. અઝીઝાને મોહતરમ, જનાબે મરિયમને પણ ઇંતજામ થઈ ગયો. જનાબે મરિયમને કહેવામાં આવ્યું, એ મરિયમ ઝાડને ડગાડ, અમો ઇંતજામ કરી આપશો. મરિયમની ફઝીલત અલ્લાહ પ્રત્યે એ છે, તું મહેનત કર, હું ઇંતજામ કરી આપીશ. અલીની ફઝીલત અલ્લાહ પ્રત્યે એ છે કે જેના માટે ખુદ ખુદાવંદે કરીમ મહેનત કરે છે. એ ફાતિમા તને કંઈ કરવાની જરૂર નથી, મહેનત કરવાવાળો હું ખુદ ખુદાવંદે કરીમ છું. આ ફઝીલત અલી ઇબ્ન અબી તાલિબ દુનિયાને દેખાડવા માટે, મરિયમ તમારા માટે ફઝીલત વાળી છે, અલીની માની ફઝીલત તેના કરતા વધારે છે ખુદાવંદે કરીમની પ્રત્યે. એક સલાવત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલીની માદર એ છે જેના માટે ખુદ ખુદાવંદે કરીમ ઇંતજામ અને મહેનત કરે છે. અઝીઝાને મોહતરમ, એના કરતા વધારે ફઝીલત આપણને શું મળી શકે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની? આ ટૂંકમાં ઝર્રા બરાબર અઝીઝાને મોહતરમ આપણને ખબર પડે કે આપણા ઇમામે અવ્વલીન કઈ દરજ્જા ઉપર ફાયઝ છે. કે જ્યારે આપણે કસીદાઓમાં પડે ને આપણને અજબ લાગે, જેના સાદિકભાઈ પડ્યા ને આપણને બહુ અજબ લાગે. આપણે કહીએ ને કે નુસૈરીની અસલમાં ભૂલ શું હતી? કહેવાય તો ના કહેવાય, કારણ કે આ લોકો કર્યા છે શિર્ક અઝીઝાને મોહતરમ, એ તો કુફર છે, પણ આપણે કોઈ વિચાર કરીએ કે જ્યારે અલીની ફઝીલતને જોઈ ત્યારે આપણને કહે કે આ લોકોની ભૂલ પણ શું કહેવામાં આવે, કારણ કે અલી એવા જ બલંદ છે અઝીઝાને મોહતરમ કે જે રસૂલ અને ખુદાના રાઝ પોતે પણ જાણવાના છે.
નૂર મોહમ્મદનો અડધો ભાગ અલી ઇબ્ન અબી તાલિબ છે અઝીઝાન મોહતરમ. એ જ કહેવું કાફી છે કે જેને રહેમતુલ લીલ આલમીન કહેવામાં આવે છે, એમના નૂરની શબીહનું નામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ છે. બસ અઝીઝાન મોહતરમ, બે ટૂંકમાં વાક્યા અને તમારી zahmat હું તમામ કરું છું. અઝીઝાન મોહતરમ, મૌલાએ કાયનાતના ફઝીલતો આપણે સાંભળી લીધા. હવે મૌલાએ કાયનાતની થોડીક શીખ હાસિલ કરી નાખીએ આપણે, થોડીક શિખામણ અઝીઝાન મોહતરમ. અને આપણે જોઈ ઇમામના સહાબીનો મેયાર અને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ કઈ આસાનીથી હકને બયાન કરે છે. આપણને વાક્યો મળે છે અને એ વાક્યો નકલ થાય છે હારિસ અલ અવારથી. હારિસ અલ અવાર જે કહે છે કે હું મૌલાએ કાયનાત સાથે સફરમાં ગયો હતો. અમે હીરા નામના ગામમાંથી પસાર થયા, જ્યાં અમને સમરાનો એકાએક કે એક મુઆન છે, એક ટેમ્પલની અંદરમાં એક મુઆન છે કે જે ક્લોશ વગાડે છે. જેવી રીતના મસીહો જેવી રીતના ઇંગ્લિશમાં હોય છે ને ક્લોશ, એવી રીતના તો પોતે એક તરાતી ક્લોશ વગાડે છે. તો મૌલાએ કાયનાત હારિસને કહે છે કે એ હારિસ, તો આ ક્લોશને સાંભળે છે? તો કહે છે હા મૌલા. કે તને ખબર છે કે આ ક્લોશ જે વગડે છે એ શું કહી રહી છે? કહે છે યા મૌલા, અલ્લાહ વધારે જાણે, એનો રસૂલ વધારે જાણે, એનો વલી વધારે જાણે, તમે મારા કરતા વધારે જાણો છો, તમે મને બતાડો. તો મૌલાએ કાયનાત કહે છે એ હારિસ, આ જે ક્લોશ વગડે છે ને એ દુનિયાનો હાલ બતાવી રહી છે, દુનિયાની જે બરબાદી થઈ રહી છે એ, અને જે દુનિયાનો નાશ થવાનો છે ને એ દુનિયાની ઇન્ફિડેલિટી અને જે દુનિયાની દગાબાજી છે ને એના બારામાં આ ક્લોશ બતાવી રહી છે. અઝીઝાને મોહતરમ, હું ટૂંકમાં તમને એક એક્સ્ટ્રેજ જ બયાન કરું છું. મૌલાએ કાયનાત કહે છે એ હારિસ, તમને કહું છું આ ક્લોશ જે વગડી રહી છે ને એ શું કહે છે? એ ક્લોશ કહે છે લા ઇલાહા ઇલ્લલ્લાહ હક્કન હક્કા સિદકન સિદકા. પછી અઝીઝાને મોહતરમ, એ ક્લોશ ઈ દુનિયાના ઇન્સાન તરફ નજર કરીને કહે છે યબ્ન દુનિયા મહલન મહલન, યબ્ન દુનિયા દક્કન દક્કા, યાની કે અલ્લાહ સિવાય કોઈ ખુદા નથી. લા ઇલાહા ઇલ્લલ્લાહ હક્કન હક્કા, હક છે હક છે en toute sincérité. ત્યારબાદ અઝીઝાને મોહતરમ, હું તમને ફ્રાન્સેમાં વાંચી દઉં છું. Certes le monde nous a trompés, il nous a occupés, il nous a séduits, il nous a fait perdre la raison quant à l'au-delà jusqu'à nous égarer. અઝીઝાને મોહતરમ, આખી ક્લોશનું જે આ બયાન છે મૌલાએ કાયનાત બયાન કરે છે, જેમાં એ જ બયાન છે કે આ દુનિયા આપણને ગુમરાહ કરી ચૂકી છે, આ દુનિયા આપણને આપણી આખિરતથી છેટે કરી નાખી છે. મૌલાએ કાયનાત હારિસને આખું બયાન કરે છે કે આ જે ક્લોશ વગડે છે ને આ આવી રીતના બોલી રહી છે. ત્યારે હારિસ બયાન કરે છે એ અમીરુલ મોમિનીન, મૌલા શું આ લોકો જે માન છે આ લોકોને ખબર છે કે આ ક્લોશનું મતલબ આ છે, એટલે આ જે અવાજ થઈ રહ્યા છે જેવી રીતે આ લોકો ક્લોશ વગાડે છે આનું આ મતલબ છે? તો અલી કહે છે, મૌલાએ કાયનાત કહે છે એ હારિસ, અગર આ લોકોને ખબર હોત ને તો આ લોકો ઈસાને અલ્લાહનો દીકરો કહીને શિર્ક ના કરતા હોત. અગર આ લોકોને આ મતલબ ખબર હોત તો આ લોકો ઈસાને અલ્લાહનો દીકરો કહી અને આ શિર્ક ના કરતા હોત, આ એસોસિએશનિઝમ ના કરતા હોત. હારિસ કહે છે ઠીક છે. હારિસ કહે છે કે બીજો દિવસ હતો, હું પાછો અહીંયાથી પસાર થતો હતો ને તો હું ઈ ટેમ્પલમાં ગયો. એ મોન મને ભેગો થયો. એ મોન ભેગો થયો, હું એને સલામ કરવા બાદ કીધું કે એ હું ગયા વખત જ્યારે પસાર થયો હતો ને ભાઈ, તો તું ક્લોશ વગાડ્યો હતો. હું તને વાસ્તો આપું છું કે તું પાછું જેવી રીતના ક્લોશ વગાડ્યો હતો ને એવી રીતના પાછું તું વગાડ, એવી રીતના પાછું એ ક્લોશને વતાવ ચેક કરા જેવી રીતના ગયા વખત તું કહ્યું હતું. મોન કહે છે ઠીક છે. પોતે ક્લોશ મારવાનું શરૂ કરે છે. પોતે જેવી રીતના ક્લોશ મારે છે એવી રીતના હારિસ, જે ઇમામે અલીએ કીધું હતું ને કે ક્લોશનું શું બયાન કરે છે એ બયાન શરૂ કરે છે હારિસ. અને હારિસ કહે છે હું રમાર્કે કહ્યું કે હું જે બયાન કરતો ગયો ને એ ક્લોશના અવાજ, એના મૂવમેન્ટ અને એના જે એન્ટોનેશન હતા એના સાથે મારા બયાન સામ્બિયોઝની અંદરમાં આગળ વધતા હતા. જેમ ક્લોશ વગડે એમ મારો બયાન એના સાથે જુમલે થતું જાય, જેવી રીતના કે vraiment એ બયાન c'était fait pour les sons de la cloche. પોતે આખી ક્લોશ વગાડે છે, ઓલો બયાન શરૂ કરે છે હારિસ. જ્યારે એ ક્લોશ વગાડવાનું બંધ કરી નાખે છે, થઈ જાય છે, તો એ મોન આવીને કહે છે તને તારા ખુદા, એનો રસૂલ જેને તું માને છે એનો વાસ્તો આપું છું, એની કસમ આપું છું, મને કે તને આ બયાન કોને શીખાયું છે? તને આ બયાન કોને શીખાયું છે? તો હારિસ કહે છે ગયા વખત જે મારા સાથે હતો ને એ મને આ બયાન શીખાયું છે. તો એ કહે છે કે એ શું તમારા રસૂલના કંઈ રિશ્તેદાર થાય છે? તો હા, મારા રસૂલના કુઝાન થાય છે, એમના ચાચાના દીકરા થાય છે. તો કહે છે પછી એ મોન પૂછે છે કે એ ભાઈ, શું એ બયાન કે જે એ શખ્સ તને શીખાયેલો શું એ તારા રસૂલથી શીખો છે? તો હારિસ કહે છે હા, મારા રસૂલથી એને મળ્યું છે ને મારા રસૂલથી શીખા છે.
એ મુઆન એ જ વખતે હારિસના હાથમાં ઇસ્લામને કબૂલ કરે છે. ઇસ્લામને કબૂલ કરે છે અને ગવાહી આપે છે. હું ગવાહી આપું છું કે તૌરેતને હું વાંચ્યો છું અને તૌરેતમાં લખેલું છે કે આખિર જમાનામાં જે હક નબી હશે, હક રસૂલ હશે, એ જ શખ્સિયત છે કે જેને આ ક્લોશના બયાનનો મતલબ અને આખું બયાન એને પાકર આવડતું હશે અને એને જ ખબર હશે કે આ ક્લોશનું જે બયાન છે એનો મતલબ શું છે. અને હું આજે ગવાહી આપું છું કે તમારો દિન પણ હક છે અને તમારો રસૂલ પણ હક છે. અઝીઝાને મોહતરમ, મૌલાએ કાયનાત ના દેબા કરવા ગયા, ન આર્ગ્યુમેન્ટે કરવા ગયા, ના કહેવા ગયા તું હાલ ઇસ્લામને કબૂલ કર. અઝીઝાને મોહતરમ, અલી ઇબ્ન અબી તાલિબ, સિર્ફ અલી ઇબ્ન અબી તાલિબ રહ્યો અને આવીને ઇસ્લામ કબૂલ કરવામાં આવ્યું. આ અલીની ખાસિયત અને ફઝીલત આપણને દેબાની જરૂર છે કે હું આમ આર્ગ્યુમેન્ટે કરીશ તો એ મારા સામે ખેંચાશે. અલી ઇબ્ન અબી તાલિબ અજિસ્તા ગસ્તે અલી ઇબ્ન અબી તાલિબ, અને બધે અલી તરફ ખેંચાય છે, બધે અલી તરફ આચીરે થાય છે. અઝીઝાને મોહતરમ, પામી જાય છે ઈ કે જે અલીની ફઝીલત જોઈને એના તરફ આવી જાય, ભલે પછી પહેલે કાફર હતો. અને નુકસાનમાં છે ઈ કે જે અલીની ફઝીલત જોઈને પણ એનાથી મોઢું ફેરવી લે, ભલે એ નામનો મુસલમાન કહેવાતો હોય. એક સલવાત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝાને મોહતરમ, મૌલાએ કાયનાતની ફઝીલત આપણે કહે ને કે દુશ્મન પણ મૌલાએ કાયનાતની ફઝીલત બયાન કરે છે. બીજો ગાસિબ ખલીફો કે જે મૌલાએ કાયનાતને હર ચીજમાંથી બહાર કાઢી મૂક્યો, હર મસલા આવે અલીને બોલાવો, જંગમાં હારતો હોય અલીને બોલાવો, અને પોતે જ જ્યારે મસલા હલ થાય પોતે જ કહે કે અગર અલી ના હોત તો હું હલાક થઈ જાત. અઝીઝાને મોહતરમ, જ્યારે દુશ્મન કટ્ટર દુશ્મન પર હર મોડ ઉપર કહે કે જો અગર અલી ના હોત તો હું હલાક થઈ જાત, તો અલી ઇબ્ન અબી તાલિબની ફઝીલતમાં બીજું શું બયાન કરવાની જરૂર છે. અને હાલો આપણે દુશ્મનને મૂકી દઈએ, આપણે કહે છે દુશ્મન યા અલી મદદ કરે છે, ઠીક છે. અઝીઝાને મોહતરમ, અલી એ શખ્સિયત છે કે જેને રસૂલે ઇસ્લામ પણ મદદ માટે બોલાવે છે. શાયરનું બયાન છે, બંદગી यूं ही दुआ करती है हैदर के बगैर, બંદગી यूं ही दुआ करती है हैदर के बगैर, जैसे कुरान पढ़ा जाए तहारत के बगैर. તહારત વગર કુરાન પર કઈ કામનું નથી, એવી રીતના જ અલી વગર બંદો કઈ કામનું નથી. बंदगी यूं ही दुआ करती है हैदर के बगैर, जैसे कुरान पढ़ा जाए तहारत के बगैर. पढ़ के अहमद ने किया नाद अली से साबित, बच नहीं सकती नबूवत भी इमामत के बगैर. નબીએ ખુદા પણ યા અલી મદદ કહે છે ત્યારે અલી મદદની માટે આવે છે. અઝીઝાન મુહતરમ, એનાથી વધારે દુનિયાને શું સાબિત કરવું? તમે રસૂલને માનો છો, રસૂલ એ છે કે જે અલીની મદદ માંગે છે, તો તમે કોણ આવ્યા અલીને એકાંતે કરવા? અઝીઝાન મુહતરમ, વાત સિમ્પલ છે. હવે એક આખરી વાક્ય, 5 મિનિટ એક આખરી વાક્ય અઝીઝાન મુહતરમ, જેમાં આપણે જોઈ અલીના નોકર કોણ છે. એમાં આપણને ખબર પડી કે આપણે ક્યાં છે. શું આપણે છે અલીના શિયા? શું આપણે એ દરજ્જા ઉપર ફાયઝ છે? શું આપણે હજી એ ડર રાખે છે? અલીનો શિયા અને અલીનો નોકર એ છે કે જે અલીની જેમ જ નિડર છે, કે જેને ડર નથી લાગતું, પણ એ મોત સામે હોય તો મીર સામે તમાર ઊભો નથી રહેતો. દાર ઉપર પણ અલીની વિલાયતનો એલાન કરે છે, અલીના ફઝાઇલ બયાન કરે છે, હાથ કાપવામાં આવે, પગ કાપવામાં આવે, જે પણ કરવામાં આવે. એવી જ રીતના આપણને અલીનો એક સહાબી મળે છે મૌલાએ કાયનાતનો, જેનું નામ છે તિરમ્મા. જ્યારે જંગે જમલ થઈ ગઈ તો મલઉન મુઆવિયા અલીને કાગળ લખે છે, મૌલાએ કાયનાતને કાગળ લખે છે. અને કેવી રીતના લખે છે? મિન અમીરુલ મુમિનીન વ ખલીફતુલ મુસ્લિમીન મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન ઇલા અલી. અહીંથી ચુનેમાં એમ લખે છે અને કહે છે, યા અલી, તમે તો જંગે જમલ જીતી ગયા અને મને ખબર છે તમે શું કેવી રીતના કહી રહ્યા છો, પણ તમે જાજુ ઉછાળજો ના કે તમે જીતી ગયા. મારી આર્મી તૈયાર છે, મારી આર્મી બહુ જ પ્રમાણમાં છે અને તૈયાર છે. હું તૈયાર છું તમારાથી જંગ કરવા માટે અને તમને હરાવવા માટે. અગર તમને હજી હુબ હોય તો આવી જાઓ, હું લડવા માટે તૈયાર છું. એ કરી અને મુઆવિયા આખર કહે છે કે તમે મને કોંતરે નહીં કરી શકો. એ કરી કાગળ મોકલાવી દે છે. મૌલાએ કાયનાત જવાબ લખે છે, મિન અબ્દુલ્લાહ. મૌલાએ કાયનાત મિન અબ્દુલ્લાહ કહે છે, એ મુઆવિયા, તું હુકુમત ઉપર છો પર ફખર જાજુ ના કર. તું હુકુમત ઉપર ફખર કરે છે, હું અલ્લાહની ઇબાદત કરું છું. આપણા બેમાં ફરક એ છે. અને અલી એટલું જ લખે છે કે એ મુઆવિયા, યાદ રાખજે, તારા દાદાને, તારા મામાને અને તારા ચાચાને બદ્રમાં જે હું માર્યો હતો એની તલવાર હજી મારા પાસે પડી છે, તો બીક મને ના દેખાય, મને બિરાવાની તું કોશિશ ના કર. એટલું કરી ખત બંધ કરી નાખે છે. હવે મૌલાએ કાયનાત સાહબીઓના સામે છે. ખત કોણ લઈ જશે? ખત કોણ લઈ જશે? બધે કે આવું ખત લઈ જાય, બધા સુધી 2 કટકામાં પાછા આવે કે વાત ઓલો મૂકવાનો નથી. તિરમ્મા ઊભો થાય છે કે છે, મૌલા દો ખત હું લઈ જાઉં છું.
કહે છે હે તિરમ્મા, કડવા બોલ છે, તું પણ ધ્યાન રાખજે અને મારી ઇજ્જતની પણ લાજ રાખી લેજે. તિરમ્મા કહે છે ઠીક છે મોટો, લાવ. પોતે જાય છે શામ તરફ. શામ આવે છે, પૂછે છે મુઆવિયા ક્યાં છે? કહે છે ઓવા છે દરબાર. મુઆવિયાને ખબર મળી ગઈ તિરમ્મા આવ્યો છે અને ખબર હતી કે મૌલાએ કાયનાતનો બહુ જ મોટો સહાબી છે. એટલે કહે છે બધી સજાઓ ડેકોરે કરો વગેરે વગેરે, આને આપણે આજે ફરાવી અને વેચાતો લઈએ છીએ. તિરમ્મા ઘરે છે. અઝીઝ અને મોહતરમ, કેવી રીતના જો કેવી રીતના આપણે હોત તો આપણે કેવી રીતના આવીને વખતે આમ નહીં જત ને આપણે કાંઈ ના બોલે તો આવીને છાના મોના હાયલા છે. દરબારે ખલીફામાં ઘરે છે, જે શામનો ખલીફા છે એના દરબાર. તિરમ્મા આવે છે, પગમાં ધૂળ છે, ચંપલ પગમાં, આવીને દરબારમાં ઘરે છે, સીધો સીધ ઘરે છે. આખું દેખવા કોઈને કઈ જોતો જ નથી, ના સલામ ના કરામ ના કઈ. ઘરે છે, આખી ધૂળ સાથે લેતો મુઆવિયાના બાજુમાં બેસી જાય ને, જેવી રીતના મુઆવિયા બેઠો છે એવી રીતના બેસી જાય છે. તે જોઈ રહે છે કે આ શું છે. મુઆવિયા કહે છે ભાઈ, ના સલામ ના કલામ, અને આવી રીતના બેસાવાય, જરાક અદબ કઈ છે કે નથી? તિરમ્મા મુઆવિયાને જોઈને કહે છે એ મુઆવિયા, તું પહેલે સરખો બેસ, પછી મને કહેજે સરખો બેસવાનો. તું પહેલે સરખો બેસ, પછી મને કહેજે. એટલે અમર ઇબ્ન આસ છે ને, મુઆવિયાનો શૈતાન, એનો પ્રીમિયર મિનિસ્ટર, કહે છે મુઆવિયા મૂકી દે, ગામડાનો માણસ છે, આનાથી મોટું લાગે કાંઈ ફાયદો નથી, ભીતર મૂકી દે ને તું તારું કામ ખતમ કરી. મુઆવિયા કહે છે તિજોરીમાંથી 30,000 દિનાર લઈ આવવામાં આવે. 30,000 દિનાર લઈ આવવામાં આવે, 30,000 દિરહમ લઈ આવવામાં આવે. તિરમ્માની સામે મૂકવામાં આવે છે. તિરમ્મા જોતો પણ નથી, કાંઈ જોતો પણ નથી, ના કાંઈ બોલે છે ના જોઈ છે. એમ લાગે છે કે કાંઈ છે જ નહીં એના સાથે. આવીને ખત આગળ વધારે છે. મુઆવિયા કહે છે આ શું છે? તિરમ્મા કહે છે મારા મૌલાનો ખત છે. કહે છે ઠીક છે તો અહીંયા દે મને. તિરમ્મા કહે છે હા એમ ના, ઊભો થા, હાથ ફેલાવ ત્યારે તને દો, અદબ વાપર પછી તને દો. તિરમ્મા મુઆવિયાને કહે છે ઊભો થા, હાથ ફેલાવ પછી તને દો. તો કે ઓકે ઠીક છે. મુઆવિયા ઊભો થાય છે, હાથ ફેલાવે છે, પછી દે છે. મુઆવિયા ખત ખોલે છે, વાંચે છે, ગુસ્સાના આસાર દેખાય છે. ગુસ્સામાં આવે છે, ખતીબને બોલાવે છે. એ ખતીબ આવ, લખ મારો ખત અને કે એ અલી ઇબ્ન અબી તાલિબ, તું મને ધમકી આપે છે. આજે હવે હું તારા સાથે જંગનો એલાન કરું છું, અને એક ચીજ યાદ રાખીને કે મારી આર્મે જેટલા સિતારાઓ છે ને આસમાનમાં, એટલી મારી આર્મીનો ઉમરસ છે, તું કાંઈ નહીં કરી શકે. એ ખત બંધ કરો છે. તિરમ્મા કહે છે વાંચો ભાઈ વાંચો, તું કષ્ટ ના લે, તું તકલીફ ના લે, તું જઈશ વાં સુધી ખત લઈ જઈશ, મૂકી દે અહીંયા આગળ, ખતનો જવાબ હું જ આપી દઉં છું. તિરમ્મા કહે છે હું જ આપી દઉં છું ખતનો જવાબ, તું તકલીફ ના લે, તને જવાબ હમણાં જ મળી જાય. તિરમ્મા ઊભો થાય છે અને કહે છે એ મુઆવિયા, તું શું કહે છે? તારી ફૌજ જેટલા આસમાનમાં સિતારા છે એટલા છે ને? ઠીક, અગર તારી ફૌજ સિતારા માફક છે તો મારો મૌલા અલી સૂરજ માફક છે. તારા સિતારાઓ જેવી ફૌજ છે ને, જ્યારે સિતારાઓ જેટલા પણ હોય, સૂરજની કિરણ પડતા એ સિતારા તને દેખાશે પણ નહીં, એક સિતારો નહીં દેખાય તને. એવી જ રીતના તારા સિતારા જેવી ફૌજ અગર આવી ને, મારા મૌલાનો સૂરજ જ આવવાની જ દેર છે, તારા સિતારાઓ એક કે નહીં દેખાય, જેમ કે કોઈ હતું જ નહીં. એ કહી અને તિરમ્મા પાછો આવ્યો જાય છે. એ કહી અને તિરમ્મા ધીમી તૂર થઈને હાલ્યો જાય છે. ત્યારે મુઆવિયા એને કહે છે એ તિરમ્મા, તારા પૈસા તો લઈ જા. તિરમ્મા ના તો રોકાય છે, ના તો મુડે છે, ના તો કઈ બોલે છે, એમ જ હાલ્યો જાય છે. અઝીઝાને મોહતરમ, ત્યારે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન મલઉન શું કહે છે? કહે છે ગવાહી આપું છું, મારી આખી મિલકિયત અને દૌલત આપી દો, મારી આખી મિલકિયત અને દૌલત આપી દો, અગર કોઈ આવી રીતના મારા સાથે 1 કલાક માટે વફાદારી કરે, 1 કલાકની માટે અગર કોઈ આવો વફાદાર મળી જાય, એને મારી આખી મિલકિયત આપી દો. તો જે બાજુમાં શૈતાન બેઠો તો ઊભો થયો. અમર ઇબ્ન આસ કીધું જો એ મુઆવિયા, અગર અલીનું અહીંયા આવવાનું છું ને તો એક ચીજ યાદ રાખજે, નમાઝ હું અલીના પછવાડે જ પડીશ, પછી જમાવ તારા સાથે આવીશ. અઝીઝાને મોહતરમ, અલીનો સહાબી તિરમ્મા અને મુઆવિયાનો શૈતાન અમર ઇબ્ન આસ. જોઈ લે અઝીઝાને મોહતરમ, તિરમ્મા એ કે જે એક ખલીફાના દરબારમાં હતો પણ બીણો ના, એમના મૌલાનો હક બયાન કરીને હાલ્યો ગયો, કારણ કે એને યકીન હતું. અઝીઝાને મોહતરમ, એક તિરમ્મા કે જે આપણો એક્ઝામ્પલ છે, અને એક અમર ઇબ્ન આસ જેવા કે જેને આપણી જબાનમાં આપણે કે પાલસે કામ, એક વખત અહીંયા ઢોલકા વગાડે, એક વખત ઓવા ઢોલકા વગાડે. અઝીઝાને મોહતરમ, આ વાક્યાઓમાં તો અલીના સહાબીઓની ફઝીલત બયાન થઈ, ઠીક, પણ આજે બસ દુઆ મોત એક જ સવાલ, આપણે આ બધુંમાં ક્યાં છે? હું અલીનો શિયા છું, હું અલીનો મોહિબ છું, હું શું તિરમ્મા જેવો છું, હું મુજર ઇબ્ન અદી જેવો છું, હું મિતબ તમ્માર જેવો છું, હું અબુ દર ગફારી જેવો છું, હું સલમાન ફારસી જેવો છું? હાલો અલોકમ જેવો નથી, અલોકમના રાહમાં ચાલુ છું. આજે મારા મૌલાની માટે કુરબાની આપવા તૈયાર છો?
અઝીઝાને મોહતરમ એ યાદ રાખવાનું છે, કારણ કે અગર આપણે એ રાહમાં ચાલશું તો આપણે કામયાબીના રસ્તે છે, પણ અગર આપણે એ રાહમાં નથી ચાલતા તો આપણે મૌલાના ફઝાઇલ બયાન કરે છે પણ આપણે હજી સુધી મૌલાની રાહે નથી પૂગ્યા. એ સૌને સવાલ પૂછવાનો છે કે આપણે ક્યાં સુધી પૂગ્યા છે. આપણા પાસે એ નસીબ છે કે આવી શખ્સિયત આપણા ઇમામુલ અવ્વલીન છે કે જે શખ્સિયતની ફઝીલતની માટે અઝીઝાને મોહતરમ સમુંદર શું આપણે કહે છે આખી કાયનાત પણ કાફી નથી. એક સલવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. अजीज़ान मोहतरम बस आखिरी शायरी यानी बस रहमत तमाम के अली के दर को बाब शिफाअत कहते हैं, अली की राह को राह नजात कहते हैं, अली का चाहने वाला मर कर भी नहीं मरता क्योंकि अली के इश्क को आब हयात कहते हैं. अजीज़ान मोहतरम આપણો મકસદ આ છે. અગર હું હાયલો પણ જાઉં તો મારો ઇશ્કે અલી એટલો મજબૂત હોય કે મારા જાવા બાદ પણ એ ઇશ્કે અલી દુનિયામાં એટર્નલ છાપ મૂકી જાય. આ આપણો મકસદ છે અઝીઝાન મોહતરમ. અને ઇશ્કે અલી આ કોન્સિક્વન્સ ये છે કે મરકર भी नहीं मरते. અઝીઝાન મોહતરમ બસ આખિરકાર આપણે ખુદાવંદ કરીમ પાસે દુઆ ફરમાવીએ, પરવરદિગાર મારા માબૂદ મારા રબ દુલ જલાલ અમારી આ કરેલ ઇબાદતને કબૂલ ફરમાવો. પરવરદિગાર મારા માબૂદ આ દુનિયાની હાલત બહુ જ ખરાબ છે. શિયાને હૈદરે કરાર જગા જગા ઉપર પરેશાન છે. હર એકની જાન માલ ઇજ્જત આબરો औलाद અને ઈમાનની હિફાજત ફરમાવો. પરવરદિગાર હર એક ઝાલિમને નિસ્તો નાબૂદ ફરમાવો. મારા પરવરદિગાર મારા માબૂદ અમારી કૌમની અંદરમાં અને બહાર પણ આખી દુનિયામાં ઘણાઓ છે કે જે મરીઝ છે. હર એકના મર્ઝને ગૈબથી દૂર ફરમાવો. હર એક મકરૂઝના કર્ઝને ગૈબથી અદા ફરમાવો. परवरदिगार मारा माबूद मारा रब दुल जलाल हमारी एक मोटी दुआ जन्नतुल बकीनी तामीर हमने जो नसीब फरमाओ. हमारी सौथी मोटी दुआ परवरदिगार हमारा ज़मानाना इमामना ज़ुहूर में ताजील फरमाओ. हमने तेमना आवान व अंसार में शुमार थावानी तौफीक इनायत फरमाओ. बिस्मिल्लाहिर रहमानिर रहीम. इन्नमा युरीदुल्लाहु लियुज़हिब अन्कुमुर रिज्सा अहलल बैत व युतahhirakum तत्हीरा.